હર હર મહાદેવ મિત્રો, સ્વામિનારાયણ ગુરુકુળ મંદિર જે સુરતમાં આવેલું છે એના પાર્ટ 2 વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. પાર્ટ 2માં જ્યારે આપણે જે પાર્ટ 1માં જ્યાંથી છોડ્યું છે ત્યાંથી જ આપણે પાર્ટ 2માં કવર કરીશું. તો જો તમે પાર્ટ 1 વિડીયો ના જોયો હોય તો નીચે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશ. તમે જરૂર પાર્ટ 1 વિડીયો જોજો અને પછી આ પાર્ટ 2 વિડીયો કન્ટિન્યુ કરશો તો તમને જરૂરથી મજા આવશે. અને હા, નેક્સ્ટ મારા પાર્ટ 3 વિડીયો જોવા માટે, ગુરુકુળ સ્વામિનારાયણ પાર્ટ 3નો વિડીયો જોવા માટે અત્યારે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઇક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, બેલ આઇકન દબાવી દેજો તો તમને પહેલાં એ વિડીયોની નોટિફિકેશન મળી જશે. પાર્ટ 1 વિડીયોમાં આપણે જે મંદિરથી લેફ્ટ સાઈડ જે હતું એ આખું આપણે મંદિરના જેટલા જ મંદિરો હતા એ કવર કર્યા છે. અને પાર્ટ 2માં આપણે હવે પાછળની જે તરફ છે, મંદિરની પાછળની તરફ આ તમને જે દેખાઈ રહ્યું છે એકદમ બધી લાઇટિંગવાળું છે, એ બોયઝ હોસ્ટેલ છે. અહીંયા બોયઝ હોસ્ટેલ અને બોયઝની સ્કૂલ છે જેનું નામ ગુરુકુળ જ છે. અહીંયા એક આ દેખાય છે એ મંદિર પણ છે, એનું હું તમને આગળ બતાવું, એ મંદિરની વિઝિટ પણ. આ છે મંદિરનો પાછળનો ભાગ. મંદિર જેમ આગળ દેખાય છે એવું જ અહીંયા પાછળ પણ દેખાય છે, તમે જોઈ રહ્યા છો. પછી એ આપણે પાછળની તરફથી આપણે જમણી બાજુ જઈશું. તે અહીંયા રાધા કૃષ્ણની જે કૃષ્ણ ભગવાનની જે રાસલીલા છે એ તમને દેખાઈ રહી છે. એ અહીંયા આખું કવર કરેલું છે. રાધા કૃષ્ણની જે રાસલીલા છે એ આખા દ્રશ્ય મૂકેલા છે. એટલે મંદિરની સેન્ટરમાં મંદિર છે, મંદિરની આજુબાજુની તરફ આવી રીતે બધા ભગવાનની લીલાઓ છે. ડાબી બાજુ તરફ નાના નાના ઘણા મંદિરો છે અને આ જમણી બાજુ તરફ આવી રીતે એક અહીંયા મોટું મંદિર છે. પાછળની તરફ અહીંયા હોસ્ટેલ છે. અહીંયા સેન્ટરમાં હનુમાનજી દાદા છે, તમે જોઈ રહ્યા છો. મંદિરમાં એન્ટર થતાં એક બાજુ હનુમાનજી દાદા અને એક બાજુ ગણપતિ દાદા છે. મંદિર દેખાવમાં એટલું જ મસ્ત લાગે છે, એના કલરફુલ એકદમ નવું જ બનાવેલું છે એટલે જોવાની બહુ જ મજા આવે છે. એકદમ કલરફુલ છે મંદિર, તમે જોઈ શકો છો. એની ડિઝાઇન એકદમ બારીક ડિઝાઇન છે અહીંયા મંદિરમાં. આ એન્ટર થતાં ગેટ છે. અહીંયા બધા બેઠા છે કેમ કે અહીંયા બેસવાથી પણ ઘણી શાંતિ મળે છે. આજે સન્ડે હતો એટલે બહુ જ ભીડ હતી. તમે જોઈ શકો છો ઉપર ફેન, બે મોટા મોટા ફેન લગાવેલા છે એટલે અહીંયા ઠંડુ એવું સરસ લાગતું હતું. ઉનાળાનો ટાઈમ છે એટલે લોકોને અહીંયા સરસ મજા આવે એવું ઠંડુ વાતાવરણ હતું. અહીંયા હું તમને ભગવાનના દર્શન કરાવું, તમે દર્શન કરી લો. તમે જોઈ શકો છો ઘનશ્યામ મહારાજ છે. આજુબાજુ જે ભગવાન ઘનશ્યામ મહારાજ જે ભગવાન છે એના જે બધી લીલાઓ છે, એમણે શું શું કરેલું છે એ બધું અહીંયા ચિત્રના રૂપમાં, મૂર્તિના રૂપમાં મૂકેલું છે, તમે જોઈ શકો છો. મંદિરની એકદમ ફરતે એવી રીતે છે, સેન્ટરમાં અહીંયા મંદિર છે. અહીંયા જો સ્વામિનારાયણ ભગવાન ઘોડી ઉપર, માણગી ઉપર બેઠા છે એ દેખાય છે. બધી અલગ અલગ લીલાઓ છે ભગવાનની, એ તમને જોઈ રહ્યા છો. તમે અહીંયા વિઝિટ કરશો તો વધારે આઈડિયા આવશે. એક વિડીયોની અંદર હું બધું જ તમને ઇન ડિટેલ નહીં કહી શકું. આ મંદિરની વિઝિટ કરવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લોકેશનની લિંક આપી દઈશ, તમે જરૂરથી વિઝિટ કરજો. મંદિરની બહાર નીકળતા રાઈટ સાઈડ તરફ બધા સ્ટોર્સ છે, જેમાં માળાનો સ્ટોર છે, પુસ્તકોનો સ્ટોર છે. એટલે બધી ધાર્મિક પુસ્તકો અહીંયા મળે છે. માળા, કંઠી જે આપણે કહીએ તે એ મળે છે. કુમકુમ, ચંદન, ધૂપ, અગરબત્તી, એના અલગ અલગ બધા સ્ટોર છે. તમે જોઈ શકો છો. તમારે એ પણ શોપિંગ કરવી હોય તો અહીંયા કરી શકો છો. આ બાજુની તરફ મંદિર છે, મેં તમને કીધું એમ સેન્ટરમાં મંદિર છે. ડાબી બાજુની તરફ નાના નાના મંદિર છે. પાછળની તરફ હોસ્ટેલ છે, એક બીજું મંદિર છે. અને જમણી બાજુની તરફ બધા સ્ટોર છે. અને જે મંદિરની બહારની તરફ આવી રીતે અલગ અલગ બધા ભગવાનો છે. શંકર ભગવાન છે, ઉપરથી ગંગા વહે છે. અને આ બાજુ બધા સ્ટોર છે. અહીંયા મીઠાઈ, ફરસાણ એ પણ મળે છે. જો તમને ભૂખ લાગી હોય તો તમે એ પણ વિઝિટ કરી શકો છો. બીજું પણ એક સ્ટોર છે, ફૂડનો એક સ્ટોર છે, એ હું નેક્સ્ટ વિડીયોમાં કવર કરીશ. અહીંયા ઓલ ઓવર આ મંદિર વિઝિટ કરવા માટે સુરતમાં બેસ્ટ છે. હું 10માંથી 9 નંબર આ મંદિરને આપું છું. જરૂર વિઝિટ કરજો. બસ તો મિત્રો, આ વિડીયો હું અહીંયા જ પૂરો કરું છું. આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.